દાદરા નગર હવેલીમાં એસટી બસે સર્જ્યો છે અકસ્માત। એસટી બસની સ્કૂટરની ટક્કરે લાગતા બે લોકોના મોત થયા છે। સેલવાસથી વાપી આવતી એસટી બસે અકસ્માત સર્જ્યો છે। આપ આ દ્રશ્યો જુઓ, અંદાજો લગાવી શકાય છે આ ટક્કર કેટલી ભયાનક હશે। બસ ચાલકે કાબુ ગુમાવતા બસ રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં લવાછા ગામના બે લોકોએ જીવ ગુમાવ્યા છે। લોકોનું ટોળું એકઠું થયું હતું। મામલો ગરમાયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। उधर से आ रहा था, फुल स्पीड में था, उधर एक बाइक वाला रोड में आ गया, उसको बचाने के चक्कर में इधर घुसा दिया। कितने लोग थे? बाइक पे कितने लोग थे? 2 लोग। वो इधर स्कूटी खड़े थे, इधर वाले इधर से जा रहे थे, उनको ठोक। तो ज़्यादा लगा है, कैसा है? अरे वो हम 10 पर खत्म नहीं हुआ। વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિલેશ, દાદરામાં ખૂબ જ ગમખ્વાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। બે લોકોના મોત, ક્યાંની ઘટના છે? ચોક્કસથી જણાવી દઉં કે આજે જે સિલવાસથી વાપી તરફ જઈ રહેલી બસ હતી, જે બસ એસટી બસ જે છે એ અચાનક જ જે છે એના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એ સામેની સાઈડમાં ચાલી ગયો હતો અને ત્યાં આગળથી એક જે બાઇક જે ફૂલનો વેપારી જે લવાછાના જે બે યુવક જે છે એ પસાર થઈ રહ્યા હતા, જેને અડફેટમાં લીધા હતા અને તે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ત્યારબાદ ટોળો ત્યાં આગળ એકત્ર થઈ ગયો હતો અને લોકો ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા હતા ડ્રાઈવર પર તે ત્યારે ત્યાં આગળ પોલીસ ધસી ગઈ હતી અને પોલીસે આ મામલો થાળે પાડ્યો છે। તેની બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।